જય સરદાર, જય મા ખોડલ. વેકરિયા પરિવારના આંગણે સરસ મજાનું સ્નેહ મિલનનું આયોજન થયું છે ત્યારે મને કહેતા એક આનંદ થાય છે કે આપણા વેકરિયા પરિવારની યુવા ટીમ અને મહિલાઓ દ્વારા દર વર્ષે કંઈક ને કંઈક નવો પરિવારને બેનિફિટ થાય એવો કાર્યક્રમનું આયોજન કરતા હોય છે. આપ સૌ જોઈ રહ્યા છો ત્યારે દર વર્ષે બધા આપણા પટેલ સમાજની અંદર જે સ્નેહ મિલન થાય છે એની અંદર જમીન અને સરસ્વતી સન્માન કરી અને લોકો છૂટા પડી જતા હોય છે. પણ આપણા પરિવારે 4 વર્ષથી આ સ્નેહ મિલનનું આયોજન કરે છે, પણ 4 વર્ષમાં અલગ અલગ કાર્યક્રમો આપેલા છે, જેમાં વેકરિયા પરિવારનો સ્વાસ્થ્યને લગતા હોય, પારિવારિક ભાવનાઓને લગતા હોય કે પરિવાર એક સાથે જોડાઈ રહે તે માટેના કાર્યક્રમ હોય. તો બધા જ કાર્યક્રમમાં વેકરિયા પરિવારની મહિલાઓ અને યુવા ટીમને આપણે એક વખત તાલીઓથી વધાવીએ. સાથે સાથે યુવા ટીમ તો કામ કરે જ છે, પણ આપણી બેકએન્ડમાં જે ટ્રસ્ટીઓ છે અને દાતાશ્રીઓ છે એ લોકોને પણ આપણી ફરજ બને કે તાલીઓથી વધાવીએ. મિત્રો, વેકરિયા પરિવાર મળ્યો છે ત્યારે મને એક દુઃખની વાત શેર કરવી છે. ઘણા ટાઈમ પહેલા આપણા પરિવારને એક મિત્ર મારી ઓફિસે આવ્યા હતા. એના પરિવારમાં ઘણા એવા પાખંડી લોકો અત્યારે કામ કરે છે જે આપણા પટેલ સમાજ ઉપર ખાસ કરીને વોચ રાખતા હોય છે અને અંધશ્રદ્ધામાં લઈ અને તમને માયા કાઢી દેશું, આ કરી દેશું, આવી બધી અંધશ્રદ્ધા ઘણી બધી ફેલાઈ ગઈ છે આપણા પટેલ સમાજની અંદર. તો કહેતા એક દુઃખ થાય છે કે આવી અંધશ્રદ્ધામાં ના પડવું જોઈએ. ક્યાંય કોઈ એવી રીતે માયા કાઢીને આપણને આપતું નથી. આપણી મહેનત છે એ જ આપણને આગળ લઈ જતી હોય છે. તો ખાસ રિક્વેસ્ટ છે આજે આ મંચ ઉપરથી કે આવી અંધશ્રદ્ધા દૂર કરવી જોઈએ. માતાજીમાં માનો છો, ઇટ્સ ઓકે, બટ એથી વિશેષ એવું નહીં કે ભાઈ પૂજા પાઠ કરો કે આ કરો તો જ આમ થશે. એ અંધશ્રદ્ધા છે. શ્રદ્ધા એટલી જ છે કે તમારી આસ્થા હોવી જોઈએ. એટલે બધાને વિનંતી છે કે આવી અંધશ્રદ્ધામાં ના પડતા અને મહેનતમાં ધ્યાન આપશો તો 100% તમને સક્સેસ મળશે. હવે વાત એ છે, આપણો વેકરિયા પરિવારનું ઓર્ગેનાઇઝેશન એટલે કે જે ધંધાકીય સ્ટ્રક્ચર માળખું આપણે બનાવવા જઈ રહ્યા છીએ એમાં ઘણા બધા મહેનત કરી અને આપણે સફળ થઈ ગયા છીએ. તો ટૂંક સમયની અંદર આપણે વેકરિયા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન નામનું એક સંગઠન બનાવવા જઈ રહ્યા છીએ. ત્યારે કહેતા એક આનંદ થાય છે કે વેકરિયા પરિવારની મહિલાઓ હોય કે ભાઈઓ હોય, બધા જ આ પ્લેટફોર્મમાં જોડાય અને બેનિફિટ લઈ શકશે. બેનિફિટ્સ એવા છે કે તમે ધંધાના કોઈ પણ બિઝનેસની અંદર માર્કેટિંગ કરો છો તો માર્કેટિંગ દ્વારા તમારા ધંધાને કેવી રીતે આગળ લઈ જવો, એમાં સારી સારી સિસ્ટમ કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી, આ બધા જ એની અંદર સેમિનાર લેવામાં આવશે. તો બધાને વિનંતી છે કે આની અંદર તમે જોડાજો. સામે આપણે કાઉન્ટર છે, ત્યાંથી તમે વોટ્સએપની લિંક દ્વારા તેમાં એડ થઈ શકો છો. બાકીની માહિતી તમને આગળ આપવામાં આવશે. ઉભા રહ્યો ભાઈ, તમે આ સંગઠનની વાત તો કરો છો પણ બધાને આ ફ્રીમાં મળશે? મારા ભાઈ, આજના સમયમાં ફ્રીની વેલ્યુ છે કોઈને? ફ્રી મળતી વસ્તુની કોઈને વેલ્યુ નથી હોતી. અને ધંધો કરનાર વ્યક્તિ જો વર્ષની અંદર 50 થી 60,000 રૂપિયા કે લાખ રૂપિયા સુધીની માર્કેટિંગ પાછળ ખર્ચો કરી શકતો હોય તો વેકરિયા પરિવારના સંગઠન મજબૂત થાય એના માટે આપણે માત્ર 5100 રૂપિયા ભરી અને આ મેમ્બરશિપ મેળવી શકશું. આ મેમ્બરશિપ વાર્ષિક હશે જેનો બધાને બેનિફિટ મળશે. તો હું આજે જ ફી ભરીને જોડાઈ જઈશ. તો બીજો ફાયદો મને શું મળશે? રાજેશ, પારિવારિક સંગઠન આપણું જે કંઈ છે એને શરૂ કરવામાં ભોગ આપવો પડે. આપણા ધંધાને ઓળખાણ વધારવી પડે. ઓલી કહેવત છે કે બોલે એના બોર વેચાય. આ બધું એના જેવું જ છે મારા ભાઈ કે આપણે બધા 4-5 વર્ષથી આ ભેગા મળીએ છીએ, પણ આપણે જ્યારે મળીએ છીએ ત્યારે આપણે ધંધા વિશે આપણું કહેતા જ નથી કાંઈ, અને આપણને કોઈ પૂછતુંય નથી. તો આપણે વીબીઓના માધ્યમથી આ વસ્તુ કરી શકીએ એમ છે. એકદમ સાચી વાત છે કેતનભાઈ. જો આપણે પરિવારને આગળ લઈ જવો હશે અને આના કરતાં 10 ગણું મેદાન રાખવું પડે આવનારા સ્નેહ મિલનમાં, તો આપણે બધાએ સાથ સહકાર આપવો પડશે અને આવા સંગઠનની અંદર જોડાવવું પડશે.
જ્યારે આપણા બાપ દાદા પહેલા બિઝનેસ કરતા ત્યારે એક નાનકડું હતું ટાઉન અને આટલી કોમ્પિટિશન નહોતી. અત્યારે સેકન્ડ જનરેશનને આગળ વધવા માટે આવા કોઈ પણ પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને આગળ વધવું પડે. તો મારી બધાને એક વિનંતી છે કે આ પ્લેટફોર્મમાં જોડાવ અને રજિસ્ટ્રેશન કોઈનું બાકી હોય તો આજે વહેલી તકે કરાવી શકો છો. રજિસ્ટ્રેશનમાં જોઈન્ટ થશો ત્યાર પછી તમને આગળની બધી માહિતી આપવામાં આવશે. આ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની અંદર દર મહિને એક મીટિંગ થવાની છે. દર 6 મહિને એક બિઝનેસનું સેમિનાર રાખવામાં આવશે અને આગળના સમયમાં વેકરિયા પરિવારની અંદર જે લોકો બિઝનેસ કરે છે એનો એક એક્સપો પણ કરવાનો છે, જેથી કરી અને મહિલાઓને પૂરતો પ્લેટફોર્મ મળે અને એ લોકો બી આગળ આવે અને સ્વતંત્ર બને. કારણ કે લોકો હવે એ વિચારથી બહાર નીકળી ગયા છે કે મહિલાઓને 4 દિવાલ વચ્ચે રહી અને ઘરનું કામ કરવાનું. આપણા કરતાં પુરુષ કરતાં પણ સ્ત્રીમાં સારી શક્તિ છુપાયેલી છે. તો એનો બેનિફિટ આ પ્લેટફોર્મ દ્વારા આપણે લઈ અને બધાને આપણે આગળ લઈ જશું. તો આપ સૌ તૈયાર છો? હજી જોઈ એટલા હાથ ઊંચા નથી થયા. આપ તૈયાર છો? સરસ. તો બને એટલા જલ્દીથી આપણે આ પ્લેટફોર્મમાં જોડાઈ જશું એવી આશા સાથે મારી વાતને અહીંયા પૂર્ણ કરું.